चलो गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट में सम नंबर 2 આપણે કમ્પ્લીટ કર્યો તો। ચાલો ક્વેશ્ચન નંબર 3 કોસ્ટ અકાઉન્ટ માં મેસર્સ અંબાલાલ એન્ડ બાબુલાલ run their business on partnership base. The following details have been given by them for contract number 155 on 31st December 2006. Tender price 5,25,000, contract amount 5 lakh, contract work start on 1st May 2006, condition of payment 75% amount of work certified by architect and remaining amount will be paid after work completion of the work. 5. Deposit paid at the time of contract ₹50,000. Particular plant issued on site 1 lakh. Salary and wages 98,000. Material issued from stores 8,000. Material purchase for contract 27,500. Material return 500. Proposed net overhead expense 3,000. Material issued to contract number 267/2000. Material stock 31st December 2006 5,000. Plant repairing 3,000. Cash received from contract 1,50,000. Value of work not certified 5,000. Prepare contract account for the year ended on 31st December 2006 after 2/3 portion for profit transfer to P&L account on proportionate profit on cash basis as per certified issued by architect. Prepare work in progress account. Show the balance sheet on 31st December 2006 of work in progress accounts. In balance sheet, depreciation charged on plant at 12%. તો આમાં આપણને બે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કીધું છે અને બેલેન્સ શીટ એના અંદર એન્ટ્રી આપણે વર્ક ઇન પ્રોગ્રેસની બતાવવાની છે। તો પહેલું જ આપણે અકાઉન્ટ જો કોન્ટ્રાક્ટનું આખા વર્ષનો નથી, 31મી ડિસેમ્બરે પૂરો થાય છે। 1st મે કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ થયો છે। મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 8 મંથનું આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પ્રિપેર કરવાનું થાય। તો આપણે લખ્યું contract account for 8 months ending on 2006. તો પહેલી જ એન્ટ્રી આપણને આપેલી છે। ચલો સિક્વન્સમાં એન્ટ્રી લેતા જાય। પ્લાન્ટ issued on site 1 lakh. તો આ થોડીક આડાવડી એન્ટ્રી હશે હો કદાચ। પ્લાન્ટ issued 1 lakh આપણે લખ્યા। પછી salary wages 98. Plant issued from store 8,000. Purchase આ ત્રણે ત્રણ એન્ટ્રી આપણે ડેબિટ સાઇડ લખવાની છે। મટીરીયલ 8,000, મટીરીયલ પરચેસ અને સેલેરી એન્ડ વેજીસ। પછી મટીરીયલ રિટર્ન, તો રિટર્ન છે તો આપણે ક્રેડિટ સાઇડ લખાય મટીરીયલ રિટર્ન 500। પછી ઓવરહેડ એક્સપેન્સ આપેલા છે તો ડેબિટ સાઇડ લખાય ઓવરહેડ એક્સપેન્સ 3,000। મટીરીયલ ઇશ્યુડ ટુ કોન્ટ્રાક્ટ નંબર 267, આ જગ્યાએ કોન્ટ્રાક્ટ ચાલે છે અહીંયાથી બીજા કોન્ટ્રાક્ટે મોકલેલું છે તો આવે આપણા કોન્ટ્રાક્ટની સાઈડ ઉપર તો ડેબિટ થાય, પણ બીજી અહીંયાથી મોકલી તો વળી પાછું ક્રેડિટ થાય। તો લખ્યું આપણે ક્રેડિટ સાઈડ
by material issued to contract number 267 2000. મટીરિયલ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 5000, તો આપણે ઓલું વર્ક ઇન પ્રોગ્રેસ માં લખી છે અકાઉન્ટ 4 લીટી, એમાં લખી નાખવાનું મટીરિયલ એટ સાઇટ કેટલું પડ્યું છે 5000 નું. પ્લાન્ટ રિપેરિંગ, તો પ્લાન્ટ રિપેરિંગ છે એ ડેબિટ સાઇડ લખાય, કેટલું આપેલું છે 3000, હા 3000 ડેબિટ સાઇડ. cash received contract value of work not certified, cash received ક્યાંય ન આવી, આપણે લાસ્ટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે વર્ક નોટ સર્ટિફાઈડ આપેલું છે, તો લખી નાખો વર્ક અનસર્ટિફાઈડ ની જગ્યાએ 5000. તો અહીંયા આપણી એન્ટ્રી પૂરી થઈ. તો હવે આપણે એડજસ્ટમેન્ટમાં એક ડેપ્રિસિએશન જ આપેલો છે, તો પ્લાન્ટ સાઇટ ઉપર મોકલેલું કેટલું છે જોવો જોઈએ 1 લાખ નો, એના ઉપર ડેપ્રિસિએશન કેટલો કીધો છે 12%. મટીરિયલ issued on site બરાબર છે પ્લાન્ટ, ચલો એક આ કરેક્શન હતું. ડેપ્રિસિએશન ચાર્જ ઓન 12% નહીં 8% છે, તો પ્લાન્ટ ઇશ્યુ કરેલા છે કેટલા 1 લાખ, નહીં રેડી. ચાલો આપણે એક વર્કિંગ નોટ જ બતાવી દઈએ, આમાં કરેલી નથી, 12% જ છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લીધું. ચાલો વર્કિંગ નોટ નંબર 3, વર્કિંગ નોટ બતાવ્યું નથી. Plant at site. Opening balance. સાઇટ પર મોકલાવ્યા ત્યારે કેટલી હતી 1 લાખ, લેસ ડેપ્રિસિએશન, તો 1 લાખના 12%, પણ કેટલા મંથનું પ્રિપેર કરી છે 8 મંથનું, તો કેટલો થશે 1 lakh multiplied by 12% into 8 divided by 12, 8000 depreciation થશે. પ્લાન્ટ એટ સાઇટ, તો કેટલા હવે પ્લાન્ટ સાઇટ ઉપર વધે 92000 બરાબર. તો આ 92000 આપણે અહીંયા પ્લાન્ટ એટ સાઇટમાં લખી નાખવાના છે, આઉટરમાં અમાઉન્ટ જવા દો એટલે 3,02,000. હવે આપણે ટોટલ કરી નાખી ક્રેડિટ સાઇડ નો 3,04,500, ડેબિટ સાઇડ એ મૂક્યા 3,04,500, ગેપ આવ્યો 65,000. તો આપણે પ્રોફિટ ટ્રાન્સફર કરવાનો છે 2/3 એવું આપણને આપેલું જ છે કેશ બેઝિસ થી બરાબર. અહીંયા જો તમને કીધું જ છે total profit 65,000 multiplied by 2/3 into cash છે 150,
અને ડિવાઇડેડ બાય વર્ક સર્ટિફાઈડ 2 લાખ. તો પ્રોફિટ કેટલો થશે 32,500. ટોટલ 65,000 છે, એમાંથી 32,500 P&L નો હોય તો બાકીનો વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ. તો પ્રોફિટ ના રીતે બે પાર્ટ કરી નાખવાના છે 32,500 32,500. આ દાખલામાં નવું આવ્યું વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ. તો વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટમાં જો અહીંયા આપણે આમ એન્ટ્રી લખી આખી ઉપાડીને ક્યાં લખ નાખવાની, અહીંયા ક્રેડિટ છે તો વર્ક ઇન પ્રોગ્રેસમાં લખવાનું હેડિંગમાં ટુ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. આ ચારે ચાર એન્ટ્રી કોપી પેસ્ટ કરીને લખી નાખવાની. ક્રેડિટ સાઇડ શું લખવાનું બાય કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. જો અહીંયા તમે લખ્યું છે પ્રોફિટ વર્ક ઇન પ્રોગ્રેસમાં કેટલો લઈ જવાનો છે 32,500. by contract account profit 32,500. અકાઉન્ટ ક્લોઝ કરી દિયો. જે ગેપ આવે અહીંયા લખી નાખવાનું બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. ટોટલ આવે 3,02,000 3,02,000. બેલેન્સ શીટમાં એન્ટ્રી આપવાનું કહે છે. તો બેલેન્સ શીટ ઓન 31st December 2006 બરાબર. લાયબિલિટીઝ અમાઉન્ટ રૂપીસ, એસેટ્સ અમાઉન્ટ રૂપીસ. તો એસેટ સાઇડ વર્ક ઇન પ્રોગ્રેસ કેટલી ક્લોઝિંગ બેલેન્સ મળી 2,69,500 લેસ કેશ રિસીવ્ડ એમાંથી કેટલા મળી ગયા છે 1,50,000. તો હજી એને કેટલા લેવાના થાય 1,19,500. તો આ રીતે જો તમને બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપવાનું કહે વર્ક ઇન પ્રોગ્રેસ તો આગળ જેટલા આપણે દાખલા ગણાવશું એમાં લગભગ હશે. ક્યારેક તમને ઓપનિંગ બેલેન્સ આપેલી હોય તો ઓપનિંગ વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ પણ બનાવવું પડે, લાસ્ટમાં ક્લોઝિંગ બનાવવું પડે. બેલેન્સ શીટમાં ઇફેક્ટ કહીએ તો આ રીતની વર્ક ઇન પ્રોગ્રેસમાં જે બેલેન્સ આવે એ મૂકી દેવાની. એમાંથી જેટલા કોન્ટ્રાક્ટરને રિસીવ થઈ ગયા હોય એટલા લેસ કરી નાખવાના. બાકીના જે અમાઉન્ટ છે એ આઉટરમાં જવા દેવાની. એટલા હજી કોન્ટ્રાક્ટરે લેવાના નીકળે. બરાબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને બીજું જો પ્રોફિટ ટ્રાન્સફરમાં કેશ બેઝિસ કીએ અને આ કદાચ ન આપેલું હોય તો 2/3 જ લેવાનું હો. આપણે ફોર્મ્યુલા લખેલી જ છે. આ દાખલો એક બે વખત પૂછાઈ ગયેલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. ઓકે, ચાલો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સમ સ્ટાર્ટ કરશું.